દુખી ન જાય અને બધાય હસતા મોઢે જાય એવી ભગવતીને પ્રાર્થના કરશું। અને પાલન પર્યા પરિવારના આગળ કોઈ દી દીકરી દીકરે ભળ ભાણે જે કુંવાસીએ કોઈ દી ખોટ ન આવે એવી માતાજીની આશીષ પણ લેવી છે। પણ જેવી શાંતિ રાખશો એવી માંડવા મજા આવશે। કારણ કે માંડવાનો સમય જો કે ખરેખર હવે થયો છે। 12 વાગ્યા પછી જે માંડવો જામીન સેવા દુનિયાની અંદર જેને જેને એવી ભગવતીઓના ફળા પૂજ્યા છે એને કોઈ દી નખડે રોગ ના થાય। પણ ભક્તિ કરો તો હાચા મનથી અને હાચા ભાવથી બધામાં સાત્વિક આવે છે। એવું છે એટલે જગતની માય અલકેશિયા ભક્તિ કરો તો હાચા ભાવથી અને હાચા મનથી કરજો। જો કોઈ દી દુઃખનો દાડો નહીં આવે પણ જેને
હારી નામ ભલે નામ ભલે જો કદાચ આ પાલન પડ્યા પરિવારના આવા ભુવા ધૂણતા હોય તો ક્યાંય 5 પછી હામું જોતા નહીં અને એકવાર ઊભા થઈ અને આ ભુવાની માતાઓને વધાઈ લેજો. જ્યાં કદાચ 71મી પેઢી સુધી જો ખાધે ખોતર આવા દઉં તો જગતની માં પાલન પડ્યાની માતા ઉમરી છે મારા બાપ. દીકરી હો અને એને રાજા રડિયાસ મોહી પડ્યા કે હાલને તને મારા રાજની તન પટરાણી બનાવું. હે બાપ એ સોનભાઈ હાલ તને મારા રાજની તન એટલે ધીમે ધીમે કરતો સમય જવા માંડ્યો. અને રાણી રાજ દરબાર ની અંદર ખબર પડી કે આંગળી કરે ને ભડાકો મારે એવો કોક તાંત્રિક કોક જાદુગર કોક મેલી વિદ્યા વાળો આપણા ગામ ની અંદર આવ્યો છે. હાલ એનો પાવર એક તો અમારે એવું કઈ કામણ કુમણ કરવું છે કે એના પેટે નીકળ્યા દીકરો દાવણો ન થવો જોઈએ મારા બાપ. એટલે તાંત્રિકે એક બળદનું એવું પૂતળું બનાવીને એમાં એવી વિદ્યા કરી કે આને તમારા રાજ દરબારની અંદર એવી જગ્યાએ દાટજો કે માથે રે જો ત્યાં સુધી કદાચી રાણીને દીકરાનો જન્મ થવા દઉં તો એમ માનજે કે કોઈ તાંત્રિક નહીં કોઈ મેલી વિદ્યા નહીં પણ કોઈ સુડેલું જોડે વિદ્યા કરે છે મારા બાપ. એના પેટમાં કોઈ દીકરાના ઓદાળ નથી પણ એના પેટમાં કોઈ રોગ છે. સોનબાઈના પેટમાં કોઈ દીકરો નથી પણ એના પેટમાં કોઈ રોગ છે. તમારી જોડે ખોટું બોલી એટલે રાજાના મનની અંદર એમ ખોટું લાગી ગયું. બાપ સોનબાઈ મારી જોડે ખોટું એટલે પોતાના રાજ દરબારમાંથી બહાર કાઢી અને રાજ દરબારની બહાર નાનો એક એવો ઓરડો આલી અને એટલું કીધું આજથી સોનબાઈ તારે અહીંયા રહેવાનું, રાજ દરબારની અંદર નહીં આવવાનું સાહેબ. એટલે જેનો દાડો ઉગે અવાજ આવી જાય એટલે સોનબાઈ અને વાલબાઈ ઝેરના બે ભાગ કર્યા અને રોતી જાય અને ઝેર જેવું આમ પીવા છે ને લકેશિયા
આ મોઢે ઝેર અડે નો અડે એવો ને એવો સોનબાઈના મનમાં મારી દાતણિયા ધરાણી મારી ગેલુડી ગેલ ખોડિયાલની યાદ આવી. એ માં મને એમ હતું કે રાજ દરબારની માઈ જઈ અને હું માં બનીશ અને મારા પેટે જે દીકરો આવે ઈ કાલ કદાચ આ નગરીનો રાજા બને અને આ રાજ દરબારની માથે આ પ્રજાનું હિત કરે. પણ માં પાળજે અને એમ માનજે કે જગતની માય આજ સુધી બન્યું નહીં એવું બનાવું. જો કદાચ દુનિયાની સ્ત્રીઓ તો 9 મહિને દીકરો દાવણો થાય પણ સોન તને 9 વર્ષે દીકરો દાવણો કરાવું તો બીજી કોઈ નહીં પણ હું એક મામડિયા ચારની ખોડિયા કરાવું. પિન્ટુ તારો મોરપિયો વીર ક્યાં જઈને રોકાઈ ગયો મારો મારી માતા આજ ભૂખી લાલ ધોણી કુવા તારી પાઘડે રમતા રમવાડા વાળા મારી ખોડિયા
કઈ વખત હું બદલાઈ જાય. હાથ હાથ દીકરીઓ ઉપર એકનો એક દીકરો હોય ને એનો ઓછી મોડી કહેવાય ખુશી. એટલે આ કાળિયો રૂપિયાનો ભલે ગરીબ હતો પણ દિલનો ભોળો ને દિલનો અમીર હતો. પણ એના આગળ એકની એક દીકરી સોનબાઈ અને દીકરી દિવસે વધે એટલી રાતે અને રાતે વધે એટલી દિવસે વધે. એમ કરતો 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 17 18 19 વર્ષની સોનબાઈ થઈ ગઈ અને દીકરી મોટી થાય ને એટલે બાપને ચિંતા થાય. દીકરી એ નિકુલિયા દીકરી મોટી થાય ને એટલે બાપને ચિંતા થાય. એમનો બાલુડો ભૂવો ધૂણતો હોય એ ચંદ્રેશિયા મારો ભૂવો નાનો છે પણ હું મેલડી નાની નથી. આજ મારા પગ પકડીને જોઈ જો કદાચ જગતની અંદર ઓછું આવવા દઉં તો દુનિયાની અંદર મને મેલડી કોણ કે? દુનિયામાં મારી જગત મારું કોઈ હકું ના મારા પ્રકાશભાઈ નું અમરનું બનાવ્યું મારી વાત જણાવો માનો મારી હડકમય હાઈકોર્ટ કેવોની મારું તુએ જોનક હારનાથ ધોમ બનાવ્યું હિતેશભાઈ મારો દ્વારકાનો નાથ બોલ્યા મારી અમે તો આજ ઘડિયા ખાના મોદવીનું કીધું કર્યું નહીં માયાનું કીધું પૂછ્યું નહીં મારી હડકમય હો ભરના
પગલું ભરી એ તના ખુશી એ મોટી ધૂ મારી વાજેનાઓ આવજે આવજે મારા વેલજી ભાના પોદરામો કોઈ દારો કરવો ખોટો ના વાગ એ ના કરો બગાહુ ગામો એની હોર ના હંભાર લાગજે ઓ મારી વાજે આવો હંસરાજ ભાઈ હો ભડોડા અમે તો આજ ઘડી હજી કોઈને નડ્યા નહીં આગળ કોઈને નડવાના નહીં મારી વાચન જોદાર અમારો બજારમાં શીખો લાવ તંદાર જોન અમારા ઘેર લોકોની લાયકા લગાવું તો મારી હળકઈ આવો 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 મારા સૂક્ષ્મ દરિયો બની મારા દુઃખ કરનારી મારી નોના નોન પરણી મારી ઘડીઓની સુનૈયો દિરાયાઓ હો નોના નોન પડવો તારી મોહન માયા લગાડીઓ દેરાયાઓ આવજે એ મારું કડી ગવડાયું મારો કડીનો હાથનો માળતીએ ગવડાયો મારી કામડી દિવાળીનો લહેરે નારીઓ મુતિયા મોકળે સવાર થારી મારી મેલડીયાઓ અને જનુતીએ ઘૈરા ઘૈર પરમોલા કરીનો ટેકો બનારીઓ મારી વાજેનાઓ એ અમારી આ પારા પોરિયા પરિવારનું જોન કોઈ દાડો ખોટું ના થાય કોઈ દાડો કરવો ખોટો ના વાગ એની હોરના હંભાર લાગજે મારી હાઈકોર્ટ મારી ખોડિયાર તું હો ભરના મારી જજનો વકીલ તું કેવોની એ આ ભાગા ખોયા પરિવારનું તુએ જોન આઢું તેરું રોમીના વિનો ધબકારો કેવોનીઓ ખોડિયાર શોધી આવી આવજે આવજે અમારી ઘડી કડીએ ઘડી કરો મનાવજે જોનો તારો લીલુડો મોડો સાયો દીરા આવજે આવજે મારા ઓ વિકાસ ભાઈ તું ના મળી હોત તો આમ તલની દુનિયામાં એ વિકાસ તારાનો મન મારા ખોડિયાના નો મન જોનો મારી હોભર દુનિયાના તીરોના આવતા વાર થાય પણ મારી હાઈકોર્ટ મારી ખોડિયાર નામ બોલાવું એટલે એકી હાકોટા આવનારી ખોડિયાર જોઈ ભાઈ આવજે મારા પરિવારનું તું ઘરે કેવોનું મારા હૃદયનો ધબકારો મારી ખોડિયારાઓ માહો ઘર જંદાર નતા સૂરજ નતા નવલખ તારા મારા મારી તંતાર મારી જોગણી તારો પરમો બન્યો હતો મારી જુગુ ગેલાની મારા ઝોપા ટોટે બેહનારી મારા જના ઝોપા વાહો કર્યો તીએ મારી જોગણી આવો આવજે આવજે મારા પિંડો મહિનો મારા મારા પરપિયા વીરાઓ
ભાગોના ભાગોના તલવાર લેનારા મારા મારી ઘોડી નજારા અરે રો રૂપિયા વીરાઓ તું ના પડી હોતો મારી અમારો આજ અમારો અધૂરો અધૂરો ના અધૂરો રહ્યો તો દિનારાઓ હે જેણી જેણી વાગે છે ઝાલરિયો મધરી મધરી વાગે છે ઝાલરિયો માર ગાઉ મારી ખોડિયાનો એ હાલરિયો અમારા હંસરાજભાઈ માટે ગાવું હોય ત્યારે અમારા હંસરાજભાઈ ની ફરમાઈશ હોય અને ત્યારે ગાવું હોય ત્યારે હે હે જિંદગી જાતી કી પરોગે જિંદગી જાતી કી પરો ગુજરાત તમારા જિંદગી જાતી કી પરો ગુજરાત તમારા અંબર તીર દિયા મારો કોરબાનો વીર હો ભરો ચાર ભાઈઓની જોડણીમાં કોઈ વારો કિનારા પ્રવીણ પ્રકાશ નરેશ જગમોનું બનાવજે આ ચાર ભાઈઓની જોડણીમાં કોઈ વારો ખોટો મારી ખોડી શરત મારી મેળી રાખજે મારા
મારી રાજા બનાયો રાજા કરી ભેરવજે મારી ઘોડિયાલ હો મારા એ રોમ લખમણે તો જોડલી હોય પણ મારા રોમ લખમણની ચાર જોડલી બનાવી દેરા અમારા એ આ ચાર ભાઈઓનો જોયો ભરણ મારી દુશ્મન ઘા કરતો એવો ઘા પાછો વાળજે પણ એક દારો તારી પાવાની દેવી નથી લ્યા એક દારો તારી મેલાની જોગની નથી લ્યા એ દારો હું મોરા ગળવારી ઉતરી લ્યા ચાર ના 4 કરોડ ના કરું લ્યા તો તારા ખોડિયાલ ના મોડવા પણ પ્રકાશ હો વેરી હો દુશ્મી આવેલ્યા પણ આજ હું તકલીફ આગળ ને શિગોતર ભેટારો કર્યો એવો દંતો દંત કરીને પ્રકાશ ચિંતા ના કરી લ્યા અને તારા 4 ના 4 જોરા અમ્મા ના રાખું લ્યા તો મારા જોરા
આ રોહિતના બિહારીઓ છે રોહિતને કઈ કહેવા માંગતી હોય તો કહેજે વેમો પડી ગયો છે હંસરાજ, માં દીકરો મારો છે હે બોલવા તો દે માતા ભાઈ. આજ ઠક્કરનગર આયો તો ભાઈબંધ ભાઈ, ચમનપુર આયો તો ભાઈબંધ ભાઈ, ભગવતી જાય તો ભાઈબંધ ભાઈ, અને રોહિત બાપનો બાપ બની જાય ભાઈ વગાર હંસરાજ ભાઈ. અલ્લાહ કોઈ એવાની ભાઈબંધી કરતા નહીં અને ભાઈબંધી કરે ને તો માન બાપની કરજે કોઈ દી ખાધે ખોતર નહીં આવે જ્યાં આજ કદાચ મારી દરિયાના બેટની શિકોતર બોલતી હોય મારા બાપ આ શિકોતર ખમા કરે. આ ચાલી માતાજી અરજી રહી દીધી હંસરાજભાઈ કેવી કે આજે રોમા પીરે જો ભાઈ, પોખરે જો, ડુંગરે જો, પણ માતા ઘરમાં બેઠી એ જ મોટી માતા દીકરા આગો હે. અને એના પગ પકડ્યા તારા ઘરમાં વખો નહીં આવેલા જા ખમા બોલું વગાડ પાવરિયા. હેલો મારો હાબળો રણો જણા ભાઈ 5 મિનિટ શાંતિ રાખજો હો ભાઈ. ભાઈ 3 વર્ષ થઈ ગયા ભાઈ, 3 વર્ષ. હંસરાજભાઈ, અશ્વિનભાઈ માતાનો દશામાનો પ્રોગ્રામ ગાવાય તો ક્યાં કને વરુના ઝારવા ભાઈ, અને શ્યાંગરીઓ ભાઈ, ડેકલીઓ ભાઈ, એના મને માતાએ કોઈ અરજી આલી નથી ભાઈ, એનું નામ સુનીન છે ભાઈ. ભાઈ ડેકલો વગાડતો ને માતા પવારામાં આવી ભાઈ. અશ્વિનભાઈ ને હું ખબર પડે કે માતા મોરાગઢ વાળી વરુમાં બેઠેલી. મારી કાળી વેલના ઘેર ખમા લે, મારી ખોડિયાલના ઘેર ખમા ભાઈ. ભાઈ હંસરાજભાઈ તારા ઘરે ખમા ખમા ના ખમામાં મોરાગઢ વાળી કહું ભાઈ વગાડ. આયલા બેઠેલા બેઠેલા બધા ખમા બોલીને ભરી જા માં ભરી જા ખમા તારા અવતારને ખમા તારા નામને ડોલી પાવડિયા બજાવો બજાવો.